તો ટેટ ટાટ પરીક્ષાની તારીખ બાબતે એક પરિપત્ર આવેલો છે મિત્રો. તમને ખબર હશે કે કાલે કુબેરભાઈ ડિંડોરની મીટિંગ બેઠી હતી ને એમાં જે પણ અપડેટ આપેલી છે આજે હું તમને આપવાનો છું. તો જો ચેનલ પર નવા હોય તો ખાસ કરી આપણે જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી અમે આવી અપડેટ સૌથી પહેલા તમારા સુધી શેર પહોંચાડતા રહીએ. કુબેરભાઈ ડિંડોર દ્વારા શું માહિતી આપેલી છે મિત્રો એનો ઓફિશિયલી લાઈવ જે પણ વિડીયો છે મિત્રો આખો પ્રોગ્રામનો વિડીયો મિત્રો 2 કલાક પ્લસનો રહેવાનો હશે અથવા તો મિત્રો કલાક પ્લસનો એ હું તમને ચોક્કસથી પ્રોવાઈડ કરી દઈશ. એના માટે મિત્રો એક વિડીયોમાં મેં 1000 લાઈકનો ટાર્ગેટ આપેલો છે. તો મિત્રો અત્યારે એમાં ફક્ત 700ની ઉપર જ લાઈક પૂરી થઈ છે. 700 હા મિત્રો 700ની ઉપર લાઈક પૂરી થઈ છે. તો જો એમાં જે 1000 લાઈક કમ્પ્લીટ થશે એટલે હું લાઈવ પ્રોસેસ જે પણ આખો વિડીયો છે મિત્રો એ પણ હું તમને આપી દઈશ. તો લાઈક ફટાફટ કરી દેજો વિડીયોમાં. અને આ વિડીયો મિત્રો જો એમાં 1000 લાઈકનો પૂરી કરવી હોય તો મિત્રો આ વિડીયોમાં છે 300 લાઈકનો ટાર્ગેટ છે. એમાં 700 છે ને આમાં 300 થઈ જાય એટલે મિત્રો આપણે 1000 લાઈક પૂરી થાય એમ સમજશું અને વિડીયો આપી દેશું. હવે આના માટે જે પણ પરિપત્ર આવ્યો છે ઓફિશિયલી પરિપત્ર હું તમને બતાવી આપું. પહેલા જો તમે આપણે આ ચેનલ પર નવા હોય તો ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. સમયને બગાડે આગળ વધીએ મિત્રો. એના પહેલા છે આ એક પરિપત્ર પણ તમે જોઈ લો જરાક કે આ એક પરિપત્ર પણ આવેલો છે અહીંયા 2 તારીખના દિવસે મિત્રો આવેલો છે એટલે કાલે આવેલો છે આ પરિપત્ર. એ પણ પહેલા તમને બતાવી આપો. તો રાજ્યની સરકારી બિન અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં શિક્ષણ સહાયકની ભરતી અન્વયે ઉમેદવારોએ સુધારેલા નિમણૂક હુકમ આપવા બાબતની પ્રાપ્ત નોટિફિકેશન પરિપત્ર નોટિસ તમે જે કહો એ મિત્રો આવેલું છે. સંદર્ભ આપેલો છે મિત્રો. એના પછી ઉપરોક્ત વિષયમાં સંદર્ભ મિત્રો જે પણ છે અહીંયા નામદાર હાઈકોર્ટ દ્વારા મિત્રો જે પણ કહેવામાં આવેલું છે એના ઉપર છે. એ ચુકાદો નો છે ચુકાદાને આધીન રહેશે એ પ્રમાણે મિત્રો અહીંયા થોડીક માહિતી પણ આપેલી છે કે જે તમે જોઈ લેજો. હવે ટેટ ટાટ ભરતી છે મિત્રો ક્યારે યોજાશે એની પણ હું માહિતી આપીશ મિત્રો. એના ઉપર છે એની આખી પીડીએફ મિત્રો આ રીતના એક શું કે પરિપત્ર આપેલો છે. તો આ પરિપત્રની મિત્રો પીડીએફ બનાવેલી છે. પીડીએફ હું તમને પ્રોવાઈડ કરવાનો છું. તો એ પીડીએફ મિત્રો એના માટે થોડોક નાનો મિત્રો ટાર્ગેટ આપણે રાખેલો છે. એ ટાર્ગેટ પૂરો થાય એટલે હું સૌથી પહેલા પીડીએફ તમને આપી દઈશ મિત્રો. એના માટે ફક્ત અને ફક્ત 100 લાઈકનો ટાર્ગેટ છે. આ વિડીયો મિત્રો ઓલમોસ્ટ તમારે 300 લાઈક તો કરવાની છે પરંતુ જો જેવી 100 લાઈક કમ્પ્લીટ થાય એટલે તમારી ટેટ ટાટની એક્ઝામ છે ક્યારે લેવાશે હું તમને કહી દેવાનો છું. એના માટે મહેરબાની કરી લાઈકનો ટાર્ગેટ છે કમ્પ્લીટ કરાવી દેજો જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. અને મિત્રો આ એક પરિપત્ર જો આ પરિપત્રનો મિત્રો આપણે વિડીયોમાં ઉલ્લેખ પણ નહોતો કરેલો પરંતુ તમારા માટે આ પરિપત્ર પણ મેં તમને બતાવી દીધેલો છે. મિત્રો એ પરિપત્રમાં બસ એક નાનો એવો ટાર્ગેટ છે કે જે પૂર્ણ કરી દેજો એ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડી દઈશું. અને મિત્રો આપણે કુબેરભાઈ ડિંડોરે શું કીધેલું છે ટેટ ટાટ એક્ઝામ વિશે પછી આ ટેટ 2ની મિત્રો ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ થઈ એના ઉપર શું કીધેલું છે એના ઉપર પણ મિત્રો એ લાઈવ જે પણ વિડીયો છે પ્રોગ્રામનો એ વિડીયો હું આપીશ. હું તમને એ માહિતી પણ આપી દેવાનો છું. તો બસ એક નાનો એવો ટાર્ગેટ છે 300 લાઈકનો કે જેમાં 100 લાઈક મિત્રો આ જે પણ પીડીએફની છે એ પ્રોગ્રામ માટે 300 લાખ મિત્રો કમ્પ્લીટ કરી દો. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ જય ભારત.